નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી લેસન. આજે આપણે જોઈશું ગ્લોબલ એનર્જી લોકડાઉન પર ગુજરાતી નિબંધ. તો ચાલો જોઈ લઈએ. પ્રસ્તાવના: આધુનિક યુગમાં ઉર્જા એનર્જી માનવ જીવનનો આધાર બની ગઈ છે. વીજળી, પેટ્રોલ, ડીઝલ અને ગેસ વગર આજે જીવન અશક્ય લાગે છે. આવી પરિસ્થિતિમાં જો વિશ્વભરમાં ઉર્જાની સપ્લાય અચાનક બંધ થઈ જાય અથવા ખૂબ ઓછી થઈ જાય તો તેને ગ્લોબલ એનર્જી લોકડાઉન કહેવાય છે. આ વિષય આપણને ઉર્જાના મહત્વ અને તેના સંરક્ષણ અંગે વિચારવા પ્રેરિત કરે છે. ગ્લોબલ એનર્જી લોકડાઉનનો ગ્લોબલ એનર્જી લોકડાઉનનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં ઉર્જાના સ્ત્રોતો જેમ કે વીજળી, ઇંધણ અને ગેસનું ઉત્પાદન કે વિતરણ કોઈ કારણસર અટકી જાય અથવા ખૂબ મર્યાદિત થઈ જાય. કારણો: આવી પરિસ્થિતિ માટે નીચેના કારણો જવાબદાર હોઈ શકે છે. કુદરતી સંસાધનોનો અતિશય ઉપયોગ, યુદ્ધ અથવા રાજકીય તણાવ, પર્યાવરણમાં પરિવર્તન અને જલવાયુ સંકટ, ટેકનોલોજીની નિષ્ફળતા, ઉર્જા સ્ત્રોતોની મર્યાદિત ઉપલબ્ધતા. પ્રભાવ: ગ્લોબલ એનર્જી લોકડાઉનના ગંભીર પરિણામો થઈ શકે. ઉદ્યોગો અને કારખાનાઓ બંધ થઈ જાય, વાહન વ્યવહાર ઠપ થઈ જાય, હોસ્પિટલ અને તાત્કાલિક સેવાઓ પર અસર પડે, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ બંધ થઈ શકે, સામાન્ય જીવનમાં અવ્યવસ્થા સર્જાય. ઉકેલ અને બચાવ: આવી પરિસ્થિતિથી બચવા માટે આપણે નીચેના પગલાં લેવા જોઈએ. ઉર્જાનો બચાવ અને યોગ્ય ઉપયોગ કરવો. સોલાર અને પવન જેવી નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારવો. ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવી. નવી ટેકનોલોજી વિકસાવવી. સરકાર અને સમાજ મળીને મજબૂત ઉર્જા નીતિ બનાવવી. નિષ્કર્ષ: ગ્લોબલ એનર્જી લોકડાઉન આપણને ચેતવણી આપે છે કે ઉર્જાનો અયોગ્ય ઉપયોગ ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તેથી આપણે આજે જ ઉર્જા બચાવવા અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને અપનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, જેથી ભવિષ્ય સુરક્ષિત અને સ્થિર બની રહે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.